નમસ્કાર, હું છું સિદ્ધાર્થ પટેલ. ક્રાઇમ રિપોર્ટ એફઆઈઆર માં સ્વાગત છે આપનું. એફઆઈઆર માં આજે આપણે અનેક ગુનાઓનો પર્દાફાશ કરીશું. તો શરૂઆત કરીએ. તમને ફોન આવે અને મીઠી મીઠી વાતો કરે અથવા કોઈ અજાણ્યા નંબરથી મેસેજ આવે અને પ્રેમભરી વાતો કરે તો મોહમાં ના જતા, કેમ કે એક ફોન અને એક મેસેજ તમને ફસાવી શકે છે એની જાળમાં અને તમે બની શકો છો હની ટ્રેપનો શિકાર. આવી જ એક ઘટના જૂનાગઢના ભેસાણમાંથી સામે આવી, જેમાં મોરબીના લાલપર ગામે કરિયાણાની દુકાન ધરાવતા પંકજ દઢાણિયા હની ટ્રેપનો શિકાર થયા છે. આવો જોઈએ કેવી રીતે ફસાયો કરિયાણાની દુકાન ધારક હની ટ્રેપમાં. પ્રેમભરી વાતો કરવાનું પડી શકે છે ભારે. મેસેજ આવ્યો, વાતો શરૂ થઈ અને પછી થયો શિકાર. પહેલા કરી મીઠી મીઠી વાતો અને પછી શરૂ કર્યો અસલી ખેલ. કરિયાણાના દુકાનદારને એક મેસેજે ફસાવ્યો હની ટ્રેપની જાળમાં. મોરબીના લાલપર ગામે કરિયાણાની દુકાન ધરાવતા પંકજ દઢાણિયાને હની ટ્રેપમાં ફસાવવાનો કાવતરું ઘડવામાં આવ્યું હતું. આ કાવતરામાં પંકજના ફઈના દીકરા કિશન સોખરિયા અને પ્રિયા નામની યુવતી સંડોવાયેલા હોવાનું બહાર આવ્યું છે. ભેસાણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયા બાદ ગણતરીની કલાકોમાં જ પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી છે. પંકજ દઢાણી કરિયાણાની દુકાન ચલાવી ગુજરાન ચલાવે છે. એક દિવસ તેમના મોબાઈલમાં જાનવી નામની યુવતીનો મેસેજ મળ્યો હતો, જે ખરેખરમાં પ્રિયા નામની યુવતી હતી. મેસેજ કરી પ્રિયાએ પંકજ સાથે વાતચીત શરૂ કરી. ધીમે ધીમે વાતચીતનો સિલસિલો શરૂ થયો અને એક દિવસે પંકજને વીરપુર મળવા માટે બોલાવ્યો. પંકજ તેના ફઈના દીકરા કિશન સાથે વીરપુર પહોંચ્યો, જ્યાંથી પ્રિયા ઉર્ફે જાનવી પંકજ અને કિશન સાથે ભેસાણ તરફ નીકળી હતી. રસ્તામાં પ્રિયાએ વોશરૂમ જવાનું બહાનું કરી ગાડી રોકાવી હતી. તે સમયે બે બાઇક પર 4 અજાણ્યા ઈસમો આવ્યા અને પ્રિયાની બાઇક પર બેસાડી લઈ ગયા. બાકીના 3 ઈસમોએ પંકજ અને કિશનનું અપહરણ કરી પંકજ અને કિશનને દુષ્કર્મના ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી. પંકજ પાસે 2 દીકરીઓ માટે 50 લાખ રૂપિયાની માંગણી કરાઈ. આમ પંકજ રૂપિયા લાવે તો લાવે ક્યાંથી, શું કરવું તે પંકજ સમજી શકતો ન હતો અને આખરે પંકજ કંટાળે છે અને સમગ્ર હકીકત તેની માતાને જણાવે છે. માતાએ પૈસા આપવાનો ઇનકાર કર્યો. હવે પંકજ પાસે પોલીસ સ્ટેશન જવા સિવાયનો બીજો કોઈ વિકલ્પ બચ્યો ન હતો, જેથી પંકજ ભેસાણ પોલીસ સ્ટેશનમાં દોડી જાય છે. પોલીસે પંકજની ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી. ભેસાણ પીઆઈ શ્રી આરબી ગઢવીનાઓ દ્વારા આ તપાસની ખૂબ ઝડપથી અને ઝીણવટપૂર્વક તપાસ કરેલી, સાથે જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ જોડાયેલી અને હાલ આ ગુનાના કામે જે સહાયક કિશન સોખરિયા અને પ્રિયા કરીને આ બંનેને રાઉન્ડ અપ કરવામાં આવેલા છે. પોલીસે ગુનાની ગંભીરતા જોતા જ ટીમો તૈયાર કરી. એલસીબીની ટીમની પણ મદદ લેવાઈ અને તપાસનો ધમધમાટ શરૂ કરાયો. પોલીસે ગણતરીના કલાકોમાં જ પ્રિયા અને કિશન સોખરિયાની ધરપકડ કરી લીધી હતી. પોલીસની તપાસમાં બંને આરોપીઓની પૂછપરછમાં જાણવા મળ્યું કે પ્રાથમિક પૂછપરછ દરમિયાન જે સમગ્ર હકીકત સામે આવી છે તે ખૂબ અલગ પ્રકારની છે. આ જે પ્રિયા જે છે એ જાનવી બનીને ચેટ કરતી હતી, પરંતુ લાસ્ટ મુમેન્ટ ઉપર જે શૈલેષગીરી ઉર્ફે ભાણો ગોસાઈ, જે મૂળ રાજકોટના સુલતાનપુરનો હોય અને તેની એમો પણ અગાઉ આવી રીતે હની ટ્રેપનો ગુનો તેના વિરુદ્ધ સુલતાનપુર પોલીસ સ્ટેશનમાં પણ દાખલ થયેલો છે. અને આ સમગ્ર શૈલેષગીરી અને પ્રિયા આ બંને મળી અને સમગ્ર આ કાવતરું ગોઠવેલું. પોલીસે ગણતરીના કલાકોમાં જ ગુનાનો ભેદ ઉકેલી પણ નાખ્યો અને આરોપીઓને ઝડપી પણ પાડ્યા. પોલીસે જ્યારે આરોપીઓની પૂછપરછ શરૂ કરી ત્યારે જે સામે આવ્યું તે સાંભળીને તમે પણ દંગ રહી જશો. તમે વિચારતા રહી જશો કે આ તો કેવી રૂપિયાની લાલચ, જ્યાં સંબંધોનું પણ કોઈ મોલ ન હોય.
પોલીસ તપાસમાં સામે આવ્યું કે હની ટ્રેપ કેસમાં વેપારીના ફઈનો દીકરો જ માસ્ટરમાઇન્ડ હતો. પિતરાઈ ભાઈને જ જાગી હતી રૂપિયાની ભૂખ અને રચી નાખ્યો સમગ્ર ખેલ. પંકજના ખાતામાં રહેલા 10 લાખ પડાવી લેવા રચાયું હતું આખું કાવતરું. 10-12 દિવસ પહેલા કિશન, પંકજ અને પ્રિયા મળ્યા હતા. તે સમયે કિશને પંકજના ખાતામાં 10 લાખ રૂપિયા હોવાની જાણ કરી હતી. આ રકમ પડાવી લેવા માટે શૈલેષ ગિરી, પ્રિયા અને અન્ય 3 ઈસમોએ હની ટ્રેપનું કાવતરું ઘડ્યું હતું. તમે ઓનલાઈન રૂપિયા ક્યાંય ટ્રાન્સફર કરી રહ્યા છો તો આજુબાજુ ધ્યાન રાખજો. ભલે એ પછી કોઈ અંગત જ કેમ ના હોય, કેમ કે રૂપિયા ગમે ત્યારે ગમે તેને દુશ્મન બનાવી દે છે. આ કેસમાં પણ આવું જ થયું. બાજુમાં ભાઈ જ હતો અને એની એક નજર 10 લાખ રૂપિયા પર જોઈ લીધા અને તેને અપહરણનો પ્લાન ઘડી નાખ્યો. રૂપિયા પડાવવાનો કારસો રચ્યો. આ કારસો રચવામાં તમે જોયું એમ કોઈ બહારનો વ્યક્તિ નહોતો, પણ તેનો પિતરાઈ ભાઈ જ હતો. રૂપિયા પણ ગયા અને સંબંધો પણ. હવે જેલની હવા ખાવાનો વારો આવી ગયો. ભેસાણ પોલીસે પ્રિયા અને કિશનની ધરપકડ કરી છે, જ્યારે શૈલેષ ગિરી ઉર્ફે બાણો ગોસાઈ અને અન્ય 3 ઈસમોની શોધખોળ હાથ ધરી છે.